હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસ આપણે કોલોઇડની બનાવટ માટેની કેટલીક પદ્ધતિ જોઈ ગયા, મતલબ કલીલની બનાવટ માટેની કેટલીક પદ્ધતિની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે બે પ્રકારની પદ્ધતિ જોઈ હતી અને એના પેટા પ્રકાર જે છે એની પણ આપણે ચર્ચા કરી હતી. સંઘનન પદ્ધતિ અને પરિક્ષેપણ પદ્ધતિ અને એના પેટા પ્રકાર પણ આપણે જોઈ ગયા છીએ. હવે કલીલ કેવી રીતે બને છે એ તો આપણને ખબર જ છે. આજે આપણે જે વાત કરવી છે એ છે કલીલના શુદ્ધિકરણની, કે કોઈ પણ કલીલ આપેલો હોય એ કલીલનું શુદ્ધિકરણ થાય કેવી રીતે. તો આપણે અલગ અલગ પ્રોસેસ જોઈશું કલીલના શુદ્ધિકરણ માટેની, જેમાં સૌથી પહેલી પ્રોસેસ છે જેને આપણે નામ આપીશું ડાયાલિસિસ. શું નામ આપીશું? ડાયાલિસિસ. હવે ડાયાલિસિસ તો તમને આ નામથી તમે પરિચિત છો જ, કોઈ નવી વાત નથી. જ્યારે કોઈ વ્યક્તિની બે કિડની ફેલ થઈ જાય છે તો એ વ્યક્તિએ બ્લડના પ્યોરિફિકેશન માટે ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે. આપ સૌ જાણો છો આ વાતને, રાઈટ? પણ અહીં આપણે કલીલના ડાયાલિસિસની વાત કરવાની છે. સૌથી પહેલા તો શુદ્ધિકરણનો એક સિદ્ધાંત યાદ રાખી લો. કલીલના શુદ્ધિકરણ માટેનો સિદ્ધાંત કે જે આપણી પાસે પરિક્ષેપણ માધ્યમ છે, પરિક્ષેપણ માધ્યમમાં દ્રાવ્ય અશુદ્ધિઓ આપણી પાસે આવેલી છે અને આ પરિક્ષેપણ માધ્યમમાં દ્રાવ્ય અશુદ્ધિઓ જે આવેલી છે એ અશુદ્ધિઓને આપણે દૂર કરવી છે. પરિક્ષેપણ માધ્યમમાં દ્રાવ્ય અશુદ્ધિઓને દૂર કરવા માટેની આ પદ્ધતિઓ છે. એનો અર્થ એ કે અદ્રાવ્ય સ્વરૂપની અશુદ્ધિ હશે એને દૂર નથી કરવાની. આપણે મેજોરિટી આપણને કલીલમાં જે અશુદ્ધિઓ જોવા મળી છે એ કઈ અશુદ્ધિઓ જોવા મળી છે? પરિક્ષેપણ માધ્યમમાં દ્રાવ્ય સ્વરૂપની અશુદ્ધિઓ આપણને મેક્સિમમ માત્રામાં જોવા મળે છે. એને દૂર કરવાની પદ્ધતિઓ આપણે સમજવી છે, જેમાંથી પહેલી પદ્ધતિ આપણે કઈ સમજવી છે? ડાયાલિસિસ. ડાયાલિસિસને આપણે બીજા શબ્દોમાં એક ઓર નામ આપી શકીએ છીએ અને એ છે પાળશ્લેષણ. એટલે જો તમને પાળશ્લેષણ પૂછાય, ડાયાલિસિસ એ ઇંગ્લિશ વર્ડ છે, પાળશ્લેષણ એ ગુજરાતી વર્ડ છે. હવે પાળશ્લેષણ કરવા માટે શું કરવાનું છે? તો બહુ સિમ્પલ કામ છે. તમારી પાસે આવું એક પાત્ર હોવું જોઈએ. આ પાત્રમાં ઉપરની તરફથી આપણે સતત પાણી અંદર એડ કરવાનું છે અને નીચેની તરફથી પાણી આપણે બહાર નીકાળવાનું છે. એટલે પાણી એક તરફથી અંદર જાય અને એક તરફથી બહાર આવે અને આ વોટર લેવલ આપણે મેન્ટેન રાખીશું. આ વોટર લેવલ આપણે મેન્ટેન રાખવાનું છે. તો આ એક પાત્રની અંદર પાણી ભરેલું છે. પાણીનું સતત અંદર જવું અને પાણીનું સતત બહાર આવવું, આ ગોઠવણી જે છે આ ગોઠવણીને આપણે સાયફન ગોઠવણી તરીકે ઓળખીએ છીએ. કઈ ગોઠવણી કહીશું? સાયફન ગોઠવણી. ધ્યાન રાખજો. પાણીનું સતત અંદર આવવું અને બહાર નીકળવું, આ ગોઠવણીને સાયફન ગોઠવણી કહીશું. હવે હું થોડીક વારમાં વર્ડ બદલીશ. શુદ્ધ પાણી અંદર જાય ને અશુદ્ધ પાણી બહાર આવે, આવો વર્ડ બોલીશ હમણાં થોડી વારમાં. આપણે શુદ્ધિકરણ કરીશું પછી. હવે તમારી પાસે અહીં એક આવી રીતે એક પડદો હોય છે અને આ પડદો જે છે એની અંદર અહીંયા આપણે કલીલમય દ્રાવણ ભરીશું. એટલે આની અંદર આપણી પાસે શું આવેલું છે? તો બે વસ્તુ આવેલી છે. એક પરિક્ષેપણ માધ્યમ આવેલું છે અને પરિક્ષેપિત કલા પણ આમાં આવેલી છે. માનો કે આ જે કણ હું દોરું છું એ કણ એ કલાના કણો છે, મતલબ કલીલમય કણો છે. આ કણો કોના છે? કલીલમય કણ છે. અને અંદર જે મેં આછું બ્લુ કલરથી શેડેડ કર્યું છે એ શું છે? તો એ માધ્યમ છે. એટલે અહીં આપણી પાસે આ માધ્યમ છે અને કલીલમય કલાના કણો પણ અંદર આવેલા છે. ઓકે, હવે શું થાય છે સમજો વાતને બરોબર. તમારી પાસે જ્યારે આ જે પડદો છે, આ પડદો જે છે એ માત્ર માધ્યમને પસાર થવા દેશે, પસાર થવા દેશે, પરંતુ પસાર થવા દે પરંતુ અથવા થવા દેશે પરંતુ કલીલ કણોને પસાર થવા દેશે નહીં.
ઓકે, તો આની એક આ ક્વોલિટી છે પડદાની કે માત્ર ને માત્ર માધ્યમના કણોને પસાર થવા દેશે, પરંતુ કલીલના કણોને તે પસાર થવા દેતો નથી. ધ્યાન રાખજો. તો હવે વાત આવે છે કે આ પડદો હોય શાનો? તો યાદ કરો, આપણે જે અર્ધ પારગમ્ય પડદો ભણી ગયા એવી જ રીતે આ છે એનિમલ બ્લેડર. શું છે? એનિમલ બ્લેડર. મતલબ કે પ્રાણીઓના મૂત્રાશયની કોથળી હોઈ શકે છે. ઇવન પાર્ચમેન્ટ પેપર તમે લઈ શકો છો, તમે સેલોફેન શીટ લઈ શકો છો, સેલોફેન શીટ પણ લઈ શકો છો. આપ સૌને ખબર છે કે આમાંથી માત્ર બહાર કોણ આવી શકે? તો આમાંથી માત્ર, યાદ કરો, દ્રાવણ હોય તો કોણ બહાર આવે? દ્રાવક. એમ કલીલમય કણોમાં દ્રાવકનો રોલ કોણ પ્લે કરે છે? માધ્યમ. તો અંદરથી માધ્યમના કણો બહાર આવશે. હવે માધ્યમના કણો બહાર આવે તો આપણે અહીં પહેલા જ કીધું છે પરિક્ષેપણ માધ્યમમાં દ્રાવ્ય અશુદ્ધિઓ છે, તો એની સાથે સાથે બહાર બીજું શું નીકળશે? દ્રાવ્ય અશુદ્ધિઓ પણ નીકળી જશે. એટલે અહીં તમારી પાસે અંદર હવે આ જે પાણી છે એ પાણીની અંદર શું આવવાનું છે? તો માધ્યમ આવશે, અને માધ્યમની સાથે તેમાં દ્રાવ્ય અશુદ્ધિઓ આવશે. એટલે અહીં તમે કહી શકો માધ્યમ પ્લસ માધ્યમમાં દ્રાવ્ય અશુદ્ધિઓ પણ આની અંદર આવે છે, અને આ બંને આ પાણીની અંદર આવી જાય છે. ધીમે ધીમે અહીં નીકળશે. એટલે આ જે પાણી છે એ પાણી કેવું રહેશે બેટા? અશુદ્ધ પાણી બહાર નીકળે છે. એટલે શુદ્ધ પાણી સતત અંદર આવવું જોઈએ, અશુદ્ધ પાણી સતત બહાર નીકળવું જોઈએ. આવી ગોઠવણીને સાયફન ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? તો આ પદ્ધતિ જે છે એને આપણે શું નામ આપીએ છીએ? ડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ડાયાલિસિસનો એક નેગેટિવ પોઈન્ટ છે કે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. ડાયાલિસિસ છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, ઘણો સમય લાગી જતો હોય છે ડાયાલિસિસ કરવાની અંદર. તો આનાથી એક અપડેટેડ વર્ઝન, થોડુંક ઓર વધારે સારું વર્ઝન સેટ કરવામાં આવ્યું, અને એ વર્ઝનને આપણે નામ આપીએ છીએ સેકન્ડ, જેને નામ આપીશું આપણે વિદ્યુત ડાયાલિસિસ. શું નામ આપીએ છીએ આપણે? વિદ્યુત ડાયાલિસિસ. હવે આ વિદ્યુત ડાયાલિસિસમાં શું કરવાનું? તો એ પણ ખૂબ સિમ્પલ છે. વિદ્યુત ડાયાલિસિસની અંદર આપણે સેમ પાત્ર, સેમ ગોઠવણી, અહીંયાથી સતત પાણી ક્યાં જાય બેટા? અંદર, અને અહીંયાથી સતત પાણી ક્યાં જાય? બહાર. મતલબ કે એક પ્રકારની કઈ ગોઠવણ થઈ? આ પણ સાયફન ગોઠવણ કહેવાય છે આને. અને આની અંદર આ વોટર લેવલ આવી ગયું. અગેન સેમ કન્ડિશન, પેલાના જેવું જ છે, કોઈ જ ફરક નથી. બહુ એક નાનો ફરક છે કે આમાં વિદ્યુત આવવાનો છે. કેવી રીતે એ વાત આપણે કરવાની થાય. અહીં અગેન તમારે આ રીતે આ એનિમલ બ્લેડર અથવા તો સેલોફેન શીટ અથવા પાર્ચમેન્ટ શીટ લઈ લેવાની, અને આની અંદર માધ્યમ, અને માધ્યમની અંદર ફરતા કલીલમય કણો આવેલા હશે. આ માધ્યમ છે. માધ્યમમાં શું હોય? દ્રાવ્ય અશુદ્ધિઓ આવેલી હશે, અને આની અંદર કલીલમય શું હોય? કણો હશે. ઓકે, કલીલમય કણો આની અંદર આવેલા હશે. હવે આ અંદરથી બહાર કોણ નીકળે છે? માધ્યમ, અને તેમાં દ્રાવ્ય અશુદ્ધિઓ. જે ખૂબ ધીમી પ્રક્રિયા છે, એનો વેગ ખૂબ ધીમો છે. આપણે એ વેગ વધારવો છે, અને વેગ વધારવા માટે આપણે શું કરીશું? તો અહીં એક પ્લેટ મૂકી દઈએ, અને અહીંયા આપણે એક બીજી પ્લેટ મૂકી દઈએ. એને બેટરીના એક ધન છેડા સાથે અને એક બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે. મતલબ કે એક એનોડ તરીકે અને એક કેથોડ તરીકે વર્તન કરશે. તો થશે શું? જ્યારે હું તમને ચાર્જ ઓફ કોલોઇડ નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે કોલોઇડનો એક વીજભાર છે, અને એની સાથે સાથે માધ્યમને પણ એક વીજભાર છે. તો માધ્યમને પણ વીજભાર છે અને કોલોઇડને પણ વીજભાર છે. તો માધ્યમને જે વીજભાર છે એ વીજભાર જો ધન હોય તો એ ઋણ ધ્રુવ તરફ, અને ઋણ હોય તો તે ધન ધ્રુવ તરફ આકર્ષિત થઈ જતા હોય છે, અને ખૂબ ઝડપથી એ આકર્ષણ પામે. એટલે વેગ જે ધીમો હતો એની જગ્યા પર વેગ શું થાય?
વધે. પણ હાલ હું તમને એ નહીં સમજાવી શકું કે આ શા માટે આકર્ષિત થાય. અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું કે આકર્ષિત થશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર તમને બિલકુલ ક્લેરિફિકેશન આવી જશે જ્યારે હું તમને કોલોઇડના ચાર્જ વિશે વાત કરીશ, કલીલના વીજભાર વિશે વાત કરીશ કે કોઈ પણ કલીલ ઉપર વીજભાર પણ આવે છે અને એ વીજભાર કેવી રીતે આવે છે એની આપણે ચર્ચા કરીશું. ત્યારે તમને ખૂબ સરળતાથી ખબર પડશે કે અહીંયાથી આ દ્રાવણમાં જે કણો છે, માધ્યમના કણો, એને બહાર આવવાનો વેગ શા માટે વધી જાય છે એની ખબર પડશે. હાલ તમે માત્ર એટલું યાદ રાખો કે જે કલીલના કણો છે એનો જો ધન વીજભાર હશે તો માધ્યમના જે કણો છે એનો ઋણ વીજભાર હશે, અને જો એ ઋણ વીજભાર હોય તો એ ધન ધ્રુવ તરફ આકર્ષણ પામે. એટલે પહેલા અહીં શું હતું, માધ્યમ આપમેળે બહાર આવતું હતું, જ્યારે અહીં કોઈ બહાર એને ખેંચી રહ્યું છે. જો માધ્યમ ઋણ વીજભારી હશે તો એનોડ ખેંચી રહ્યો છે, જો માધ્યમ ધન વીજભારિત હોય તો એને કેથોડ ખેંચી રહ્યો છે. પણ એ ખેંચાવાના કારણે શું થવાનું, તો ઝડપથી બહાર નીકળશે અને એનો વેગ વધી જાય છે. આવી પ્રકારની ડાયાલિસિસને વિદ્યુત ડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. બોલો, ખબર પડી કે નહીં? વિદ્યુત ડાયાલિસિસ અને ડાયાલિસિસમાં માત્ર એક નાનો ફરક છે કે અહીં આપણે શું મૂકી રહ્યા છે, વિદ્યુત ધ્રુવ, અને વિદ્યુત ધ્રુવ મૂકીને ડાયાલિસિસ કરવામાં આવે છે. પ્રક્રિયાનો વેગ વધી જાય છે, બાકી કોઈ જ ફરક નથી પડતો. અહીં જે કામ થાય છે એ જ અહીં થાય છે. આ એક પ્રકારની ઉદ્દીપિત થઈ હોય ને પ્રક્રિયા, એના જેવી વાત છે કે અહીં ધીમા વેગથી પ્રક્રિયા થાય છે, જ્યારે વિદ્યુત ડાયાલિસિસમાં ઝડપી વેગથી પ્રક્રિયા થાય છે. ઓકે, હવે થર્ડ પોઈન્ટ આવે છે જેને આપણે કહીશું સૂક્ષ્મ ગારણ. સૂક્ષ્મ ગારણ. હવે સૂક્ષ્મ ગારણ એને આપણે બીજા શબ્દોમાં નામ આપી શકીએ અલ્ટ્રા ફિલ્ટ્રેશન. શું નામ આપી શકીએ? અલ્ટ્રા ફિલ્ટ્રેશન તરીકે આપણે ઓળખી શકીએ. જો સામાન્ય ફિલ્ટર પેપર તમે જોયું હશે, કદાચ ન જોયું હોય તો સામાન્ય ફિલ્ટર પેપર એક સામાન્ય પેપર છે. આ રીતનું એક પેપર છે અને આ પેપર જે છે એના ઉપર આવી રીતે કાગળ તમે જોયેલો હશે એવું જ ફિલ્ટર પેપર હોય છે. કાપડ જોયું હોય તો એક પ્રકારનું એના જેવું જ આ ફિલ્ટર પેપર હોય, કાપડના જેવું. આમ આડા ઊભા એમાં રેસાઓ આવેલા હોય છે અને એની અંદર છિદ્રો પણ દેખાતા હોય છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે આ છિદ્રોની સાઈઝ એટલી મોટી હોય છે કે એ છિદ્રોમાંથી કલીલમય કણો પણ પસાર થઈ જાય અને માધ્યમ પણ પસાર થાય. એટલે જો તમે ગરણીમાં ફિલ્ટર પેપર મૂકો, જેમ કે આપણે પાણીનું ગારણ કરવું હોય, જૂના જમાનામાં આપણે પાણીનું ગારણ કરતા તો એની અંદર શું કરતા, તો ગરણી મૂકતા ઉપર, અને એના ઉપર કાં તો કપડું મૂકવામાં આવે. હવે કપડામાંથી પાણી પસાર થાય એટલે કચરો જે છે એ કાપડ પર રહી જાય અને નીચે આપણને શુદ્ધ પાણી મળે. એક્ઝેક્ટલી એ જ પ્રોસેસ છે એક ફિલ્ટર પેપર લેવાનું. પણ ફિલ્ટર પેપરનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આ ફિલ્ટર પેપરની જે છિદ્રોની સાઇઝ છે એ છિદ્રોની સાઇઝ એટલી મોટી છે કે એમાંથી માધ્યમના કણો પણ પસાર થઈ જાય છે અને કલાના કણો પણ પસાર થઈ જાય છે. ધેટ મીન્સ કલીલ પણ આમાંથી પસાર થઈ જાય, માધ્યમ પણ આમાંથી પસાર થાય. તો એવા ફિલ્ટર પેપરનો ગારણની પ્રક્રિયામાં કોઈ જ અર્થ રહેતો નથી. એટલે જો આપણે ગારણની પ્રક્રિયા સમજવી છે તો એના માટે આ ફિલ્ટર પેપરને શું બનાવવું પડે, અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં કન્વર્ટ કરવું પડે. એટલે આપણે આ ફિલ્ટર પેપરને અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં કન્વર્ટ કરવું પડે. તો ફિલ્ટર પેપર અને અલ્ટ્રા ફિલ્ટર પેપર આ બંનેમાં ફરક શું છે? ફરક શું કરવું પડે? તમારે આ જે ફિલ્ટર પેપર છે એ લેવાનું અને એ ફિલ્ટર પેપર ઉપર ઉપરની તરફ એક ચોક્કસ પ્રકારના કલીલમય કણોનું સંસેચન કરી દેવાનું. કલીલમય કણોનું એક લેયર આના ઉપર લગાડી દેવાનું. હવે કલીલમય કણોનું લેયર જો હું આના પર લગાડીશ તો શું થાય, જે છિદ્રો છે એ છિદ્રો કલીલમય કણોથી ભરાઈ જશે. છિદ્રો જો કલીલમય કણોથી ભરાઈ જશે તો એના દ્વારા શું થાય, છિદ્રો જો કલીલમય કણોથી ભરાઈ જશે તો હવે છિદ્રોની સાઈઝ નાની થઈ ગઈ. એ સાઈઝ કેટલી, 1 નેનોમીટરથી પણ નાની થાય. એટલે કલીલમય કણો હવે નીચે જઈ શકે નહીં. તો મોટા ભાગે આ જે ઉપર કલીલમય કણોનું એક લેયર લગાડવામાં આવે છે એ કયું, તો એને આપણે નામ આપીશું એક કોલોડિયન દ્રાવણ. શું નામ છે? આપણે કોલોઇડલ દ્રાવણ જેમ કહીએ, કોલોઇડલ સોલ્યુશન કહીએ, એમ કલીલમય દ્રાવણ છે આ. તો આપણે એને કોલોડિયન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે.
કોલોડિયન દ્રાવણ. કોલોડિયન દ્રાવણમાંથી કોલોઇડનું લેયર આના પર લગાડવાનું રહેશે. કેવી રીતે? તો સૌથી પહેલા તમારે એક પાત્ર લેવાનું, આ પાત્રમાં કોલોડિયન દ્રાવણ મૂકી દેવાનું. કોલોડિયન દ્રાવણ મૂક્યા પછી બહારથી તમારે ફિલ્ટર પેપર જે તમારી પાસે હોય, સાઈઝ હું દોરું છું થોડીક નાની, આ ફિલ્ટર પેપરને આ કોલોડિયન દ્રાવણની અંદર ઉમેરવાનું. આ ફિલ્ટર પેપરને આની અંદર તમે મૂકી દો એટલે ધીમે ધીમે આના ઉપર કલીલમય કણોનું લેયર લાગવાનું શરૂ થશે. આ કોલોડિયન દ્રાવણ સામાન્ય રીતે જે લેવામાં આવે છે ફિક્સ જ છે. કયું લેવામાં આવે છે? 4% નાઇટ્રોસેલ્યુલોઝ. 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ પ્લસ ઇથરના મિશ્રણમાં બનાવેલ દ્રાવણ. 4% નાઇટ્રોસેલ્યુલોઝનું, આની અંદર શું આવેલું છે બેટા? નાઇટ્રોસેલ્યુલોઝ આવેલું છે. આ 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરના મિશ્રણમાં, એટલે અહીં માધ્યમ તરીકે કોણ છે? આલ્કોહોલ અને ઇથર. અને કલાના કણો કોના હશે? નાઇટ્રોસેલ્યુલોઝના કલાના કણો હશે. એનું અહીંયા આપણે દ્રાવણ બનાવીએ છીએ. એ દ્રાવણમાં આ ફિલ્ટર પેપર મૂકીશું એટલે આ ફિલ્ટર પેપર ઉપર આ નાઇટ્રોસેલ્યુલોઝનું લેયર લાગી જતું હોય છે. અને નાઇટ્રોસેલ્યુલોઝનું લેયર લાગી જાય એટલે છિદ્રો બધા મોટા ભાગે શું થઈ જાય? ભરાઈ જશે. છિદ્રો ભરાઈ જાય એટલે આ ફિલ્ટર પેપર જે છે એ એકદમ નાના નાના છિદ્રોની સાઇઝ ધરાવતું થઈ જાય. હવે આ ભીનું ફિલ્ટર પેપર છે એને બહાર કાઢી લો. એને બહાર કાઢી તમારે એને ફોર્માલ્ડિહાઇડ આપવાનું. શું આપવાનું? ફોર્માલ્ડિહાઇડ. તો ફોર્માલ્ડિહાઇડ આપતા એ શું બની જાય? સખત. સખત બન્યા પછી એને તમારે સૂકવી દેવાનું. સૂકવશો, સૂકવતા એ સખત બનશે. સખત બની જાય એટલે તમે ફિલ્ટર પેપર તરીકે એનો યુઝ કરી શકો. તો આખી પ્રોસેસ સમજો. સૌથી પહેલા સામાન્ય ફિલ્ટર પેપર હતું. કોલોડિયન દ્રાવણ મતલબ કોણ? 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરમાં બનાવેલ દ્રાવણ લીધું. એ દ્રાવણમાં આપણે સામાન્ય ફિલ્ટર પેપરને એડ કર્યું તો એનાથી શું થયું? તો સામાન્ય ફિલ્ટર પેપર જે હતું એના ઉપર નાઇટ્રોસેલ્યુલોઝનું લેયર લાગી ગયું. એને બહાર કાઢી ફોર્માલ્ડિહાઇડનો એક સ્પ્રે આપ્યો. સ્પ્રે આપવાથી એ કાગળ જે છે સખત બન્યો અને ત્યારબાદ એને સૂકવી દો અને ત્યારબાદ તમે એનો ફિલ્ટર પેપર તરીકે યુઝ કરો. હવે તમે જ્યારે ફિલ્ટર પેપર તરીકે એનો યુઝ કરશો અને એમાં ધારો કે તમારી પાસે આ કોઈ ગરણી છે, આ પ્રકારની કોઈ ગરણી છે તમારી પાસે, સમજો. તો આની અંદર તમારે શું કરવાનું? ફિલ્ટર પેપરનું લેયર મૂકી દેવાનું. અહીંયા ધારો કે આપણે ફિલ્ટર પેપરને મૂકી દીધું. અહીંયાથી હવે જે કલીલનું ગારણ કરવું છે એ કલીલમય દ્રાવણ આપણે એડ કર્યું. કલીલમય દ્રાવણ ઉમેરીશું તો હવે છિદ્રોની સાઈઝ નાની છે એટલે અંદરથી જે નીચેની તરફ આવશે એ માત્ર ને માત્ર કોણ આવશે બેટા? એ માત્ર આવશે માધ્યમના કણો. કોણ આવશે? માધ્યમના કણો. અહીંયા ઉપરની તરફ કોણ રહી જશે? તો ઉપરની તરફ કલીલમય કણો એમના એમ રહી જશે. હવે સાઈઝ એટલી નાની થઈ ગઈ છે કે કલીલમય કણો હવે એ ફિલ્ટર પેપરમાંથી નીકળી શકે તેમ નથી. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો આ રીતે આપણે કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરી શકીએ. આ પદ્ધતિનો અગેન એક નેગેટિવ પોઈન્ટ છે. સેમ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. ખૂબ ધીમી પ્રક્રિયા છે એટલે આપણે અહીંયા સંક્ષન કરી શકીએ, મતલબ પ્રેશર આપી શકીએ. પ્રેશર આપી શકો એટલે ફટાફટ અંદરથી શું થાય? માધ્યમના કણો સ્પીડમાં બહાર નીકળે. પરંતુ એમાં એક પ્રોબ્લેમ એ પણ હોય છે કે આ કાગળ છે, જો વધારે સંક્ષન આપશો તો કાગળ પણ ફાટી જઈ શકે છે અને ફાટી જશે તો આખી પ્રોસેસ તમારે ફરીથી કરવાની થશે. તો અહીં જે ફિલ્ટર પેપર બને છે ફોર્માલ્ડિહાઇડથી સખત બનાવ્યા પછી એ ફિલ્ટર પેપરને અલ્ટ્રા ફિલ્ટર પેપર કહે છે અને આના થકી જે ગારણ કરવામાં આવે છે એને અલ્ટ્રા ફિલ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો આ થયું બેટા આપણે શુદ્ધિકરણ માટેની પ્રોસેસ. અલગ અલગ પ્રોસેસ છે. મેં તમને 3 પ્રોસેસ શીખવાડી: ડાયાલિસિસ, વિદ્યુત ડાયાલિસિસ અને અલ્ટ્રા ફિલ્ટ્રેશન. આ 3 છે. હજુ આપણે કોલોઇડના ગુણધર્મો સમજવા છે, પરંતુ તમે આને નોટ ડાઉન કરી લો. બુકમાં એટલું પ્રોપર વર્ડિંગમાં આપેલું નથી કે જેથી તમને સારી સમજ પડે. તો આને નોટ ડાઉન કરો, પછી આપણે ગુણધર્મો સમજીએ.
હવે બેટા હવે આપણે સમજીએ કલિલમય પદાર્થના ગુણધર્મો અથવા કલિલમય કણોના ગુણધર્મો. સૌથી પહેલો ગુણધર્મ કલિલમય કણોનો છે જે તમે ઓલરેડી ભણી ગયેલા છો અને એ ગુણધર્મનું નામ છે સંખ્યાત્મક ગુણધર્મ. હવે સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું? તો કયા કયા પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મો હોય છે? તો પહેલા તો હું તમને એ કહું કે એવા ગુણધર્મો જે કણોની સંખ્યા પર આધાર રાખે છે. એવા કણો જે કણોની સંખ્યા પર આધાર રાખે એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. હવે કણોની સંખ્યા કેવી રીતે શોધાય? તો કણોની સંખ્યા બરાબર મોલ ગુણાકારમાં એવોગાડ્રો નંબર. મોલ ગુણાકારમાં એવોગાડ્રો નંબર કરવામાં આવે એટલે શું મળી જાય બેટા? સંખ્યા. આ તો તમને ખબર જ હશે. કોઈ પણ પદાર્થના 1 મોલ હોય તો એમાં 6.022 × 10⁻23 સંખ્યા હોય. એના મોલ જેમ જેમ વધતા જાય એવોગાડ્રો નંબર વડે મલ્ટીપ્લિકેશન કરી અને મળતો જવાબ મોટો આવશે, અથવા તો મોલ ઘટતા હશે તો નાનો આવશે અને સંખ્યા તમને મળશે. હવે આ સંખ્યાની કિંમત પર જ સંખ્યાત્મક ગુણધર્મોનો આધાર છે. જો સંખ્યા બદલાય તો ગુણધર્મ બદલાઈ જતા હોય છે. હવે જો આપણે વાત કરીએ કલિલમય દ્રાવણની, તો કલિલમય કણો જે છે એ કલિલમય કણો કેવી રીતે બનતા હોય છે? સમુચ્ચયથી બનતા હોય છે. સમુચ્ચયથી બને. ખાસ કરીને પ્રોટીન લઈ લો, સ્ટાર્ચ લઈ લો, જે રૂટીનમાં આપણે જરૂર પડે છે એવા કલિલમય કણો. તો પ્રોટીન, સ્ટાર્ચ, આવા બધા ઘટકો જે છે. હવે આ જે પ્રોટીનનું એક ઉદાહરણ આપું તો પ્રોટીન એ નાનું આણ્વીય દળ ધરાવે કે મોટું? સમુચ્ચયથી ઘણા બધા ઘટકો, ઘણા બધા અમાઇનો એસિડ જોડાય પછી પ્રોટીન બને. તો પ્રત્યેક એમિનો એસિડ જે છે એનું આણ્વીય દળ એડ થતું જાય અને પરિણામે કલિલમય કણો જે સમુચ્ચયથી બનશે એમના આણ્વીય દળ શું થવાના? મોટા થઈ જશે. જો એમના આણ્વીય દળ વધુ હશે તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો સાપેક્ષની રીતે જોઈએ તો જો નીચેની કિંમત મોટી થતી જાય બેટા તો મોલની કિંમત શું થાય? ઘટતી જાય. મોલની કિંમત ઘટતી જાય તો મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર, સંખ્યા શું થાય? ઘટતી જવાની છે. બોલો ખ્યાલ આવે છે કે નહીં? અને જો સંખ્યા ઘટી જાય તો સંખ્યા પર આધારિત ગુણધર્મોમાં કંઈ ફરક પડવાનો નથી. ફરક તો ક્યારે પડે? જ્યારે સંખ્યામાં બહુ મોટો ફેરફાર થાય. આ તો સંખ્યા નાની છે અને પરિણામે સંખ્યાત્મક ગુણધર્મોમાં અહીં કોઈ ફેરફાર થશે નહીં. જેમાં હું તમને એમ કહી શકું સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા છે બેટા? તો એક છે અભિસરણ દબાણ. એક્ઝેક્ટ બાષ્પ દબાણના સંદર્ભમાં લખીશું તો લખાશે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં થતો ઘટાડો. ત્યારબાદ શું લખી શકાય? ઠાર બિંદુમાં અવનયન. એના પછી શું લખી શકાય? ઉત્કલન બિંદુમાં ઉન્નયન. તો આ બધા સંખ્યાત્મક ગુણધર્મો છે, પણ આ સંખ્યાત્મક ગુણધર્મોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે કલિલમય કણોમાં સંખ્યાત્મક ગુણધર્મનો કોઈ ફેરફાર ખાસ જોવા મળતો નથી. નોંધનીય વાત નથી. શા માટે? એક જ રીઝન યાદ રાખો, સમુચ્ચયથી મળે કલિલમય કણો અને પરિણામે એમના આણ્વીય દર વધુ હોય. આણ્વીય દર વધુ હોય એટલે મોલ કેવો થઈ જાય? નાનો. મોલ નાનો થઈ જાય તો મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર, સંખ્યા કેવી થઈ જાય? ઓછી. સંખ્યા ઓછી થાય તો સંખ્યાત્મક ગુણધર્મમાં કોઈ ફરક પડતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ફરક તો પડે પણ એટલો મોટો નહીં કે જેને આપણે નોંધ કરી શકીએ. એટલે ખૂબ નાનો ફરક પડે છે જે અવગણી શકાય તેવો હોય છે અહીંયા. તો આ વાત થઈ બેટા સંખ્યાત્મક ગુણધર્મની. બીજું જે ગુણધર્મ છે એ ખૂબ જ મહત્વનો છે અને એને કહેવાય છે પ્રકાશીય ગુણધર્મ, ઓપ્ટિકલ પ્રોપર્ટી. આ પ્રકાશીય ગુણધર્મને બીજી રીતે કહેવામાં આવે તો કહીશું આપણે ટિન્ડલ અસર. યસ, તમે લોકો આ નામથી પરિચિત છો કે નહીં? ટિન્ડલ અસર શું છે બેટા? તો આ નામ કંઈ પહેલી વાર સાંભળો છો એવું નથી. આ નામ તમે સાંભળેલું છે. ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આ કામ કરેલું હતું અને માટે ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને આ ચેપ્ટરની પાર્ટ 2 ની શરૂઆતમાં મેં તમને સાચું દ્રાવણ,
સસ્પેન્શન અને કલિલમય દ્રાવણ આના વચ્ચેનો ફરક સમજાવ્યો હતો. તો એ ફરકની અંદર મેં તમને ટિન્ડલ અસર વિશે વાત કરી હતી, યાદ હશે તમને લોકોને. હવે ટિન્ડલ અસર શું છે? તો એક સિમ્પલ કામ કરીએ, સમજજો. આમ જોઈએ તો ઘણી મહત્વની અસર છે. આ એક પાત્ર છે. આ પાત્રની અંદર અહીંયા સુધી આપણે માધ્યમ ભરી લીધું છે. મતલબ કોઈ પણ એક પરિક્ષેપણ માધ્યમ અહીંયા ભરેલું છે. હવે આ પરિક્ષેપણ માધ્યમ ભરેલું છે અને આની અંદર કલિલમય કણો ફરે છે. આમાં કોણ ફરે છે? કલિલમય કણો અંદર ફરે છે. હવે જો ટિન્ડલ અસર અહીંયા સમજાવું એ પહેલા હું તમને એક રૂટીન એક્ઝામ્પલ આપવા માંગુ. તો તમે થિયેટરની અંદર પિક્ચર જોવા માટે ગયેલા હશો, ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગયેલા હશો, કોઈ મોટી વાત નથી. હવે તમે જોશો તો જ્યાં ફોક્સ જ્યાંથી પડે છે, એક પડદો છે, સ્ક્રીન છે, એ સ્ક્રીન ઉપર જે પ્રોજેક્ટર ઉપરથી ફોકસ કરવામાં આવે, પ્રોજેક્ટરનો એરિયા આટલો જ છે, પણ સ્ક્રીન આખી કવર થાય છે. શા માટે? તો એ થિયેટરની અંદર ધૂળ, ધુમાડો, રજકણ જે પણ ઉડે છે એ કલિલમય કણોની સાઇઝમાં હોય છે અને એને જ્યારે લાઇટ અથડાય એટલે લાઇટનું સ્કેટરિંગ કરે અને લાઇટનું સ્કેટરિંગ કરે એટલે પાથ એનો વધતો જાય અને પરિણામે એ ધીમે 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 મોટી શંકુ આકારના પાથનું નિર્માણ કરે, જેને ટિન્ડલ શંકુ તરીકે ઓળખીએ. ઇવન આપણે જે ઘરેથી માનો કે વ્હીકલ લઈને નીકળ્યા, રાતનો સમય છે, તો રાતના સમયમાં વ્હીકલની લાઇટનો એરિયા નાનો છે, નાનો જ એરિયા છે, પણ આખા રોડને એ કવર કરે છે. કેમ? શા માટે રોડને કવર કરે છે? બિકોઝ ત્યાં જે ધૂળના કણો છે એ કલિલમય કણોની હદમાં છે, એ લાઇટનું સ્કેટરિંગ કરે છે. એક અંધારી ઓરડી હોય અંધારી ઓરડી હોય અને એમાં તમે ઊભા છો અને એક માત્ર નાનો હોલ છે, તો ત્યાંથી જ્યારે એ ફોક્સ પડે તો એ નાના હોલમાંથી નીકળતું લાઇટ ઓછું છે, પણ એક નાના મોટા ભાગને એ કવર કરતો હોય છે. તમે ડાન્સિંગ લાઇટ જોઈ હશે. ડાન્સ કરતા વ્યક્તિને જ્યારે ફોકસ કરવામાં આવે છે તો આટલી લાઇટમાંથી એક આખા સ્ટેજને અથવા સ્ટેજના એક પ્રોપર એરિયાને તે કવર કરે. આ બધું શું છે? આ બધી વાત છે ટિન્ડલ અસર અને ટિન્ડલ શંકુની. એક્ઝેક્ટલી એ કામ અહીંયા કોણ કરવાનું છે? કલિલમય દ્રાવણ. કેવી રીતે? જોજો ધ્યાનથી. અહીં માનો કે તમારી પાસે લાઇટનો સોર્સ છે, અહીંયાથી આ લાઇટ નીકળે છે. હવે લાઇટ જ્યારે નીકળે છે તો અહીંયા આપણે એક પ્રિઝમ રાખ્યો છે અથવા લેન્સ રાખ્યો છે. પ્રિઝમ નહીં, લેન્સ. અહીંયા આપણે એક લેન્સ રાખીએ છીએ અને આ લાઇટ જે અહીંયાથી નીકળ્યું એને ફોકસ કરવામાં આવે છે કોઈ એક પ્રોપર લોકેશન પર. આ એક પ્રોપર લોકેશન પર ફોકસ કર્યું અને ત્યારબાદ તમે ત્યાંથી જોશો તો આ રીતે આપણને પ્રકાશિત પટ્ટો જોવા મળે છે, એક ટિન્ડલ શંકુ જોવા મળે છે. બોલો, ખ્યાલ આવે છે? જો તમે આ ફોકસ ન કરતા તો તમને અહીંયાથી જ શંકુ જોવા મળતો આ રીતે મોટો, પણ અહીંયાથી તમે ફોકસ કરો છો એક પ્રોપર જગ્યા સુધી તો ત્યાં સુધી આ રીતે જોવા મળશે. આ પણ એક ચોક્કસ ટિન્ડલ શંકુ જ છે, પણ આ પણ એક ટિન્ડલ શંકુ છે. આને સમજવું કેવી રીતે? તો જોજો ધ્યાનથી. માનો કે આ એક કલિલમય કણ છે. શું છે બેટા? કલિલમય કણ છે. હવે કલિલમય કણ ઉપર જ્યારે તમે કોઈ લાઇટ પાસ કરો છો, જ્યારે કોઈ વિકિરણ તમે આ કલિલમય કણ ઉપર પસાર કરો છો તો આ લાઇટ જે છે એ સીધી પણ જશે. લાઇટનું સીધું જવું એને કહેવાય પ્રેષિત પ્રકાશ. ગુજરાતી નામ છે. શું નામ છે? પ્રેષિત પ્રકાશ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ટ્રાન્સમિટેડ લાઇટ. ટ્રાન્સમિટેડ લાઇટ. બોલો, ખ્યાલ આવે છે? અને આ લાઇટને તે ઉપરની તરફ પણ લઈ જશે. મતલબ કે આ લાઇટ સીધો પણ નીકળે છે, સીધી લાઇનમાં પણ ગતિ કરે છે અને ઉપરની તરફ પણ લાઇટ જાય છે. જે ઉપરની તરફ જાય છે એને આપણે રિફ્લેક્ટેડ લાઇટ કહીશું. શું નામ આપીશું બેટા? રિફ્લેક્ટેડ લાઇટ. જેને આપણે પ્રકિરણન પ્રકાશ કહીશું. પ્રકિરણન. મતલબ મારો કહેવાનું તાત્પર્ય એ છે કે પસાર કરવામાં આવેલ લાઇટ જ્યારે કલિલમય કણ પર પસાર થઈ તો કલિલમય કણમાંથી એ ટ્રાન્સમિટ પણ થાય છે અને રિફ્લેક્ટ પણ થાય છે. હવે ટ્રાન્સમિટ અને રિફ્લેક્ટ આ બંને ખૂબ મહત્વના પોઈન્ટ છે. તમારે આ યાદ જ રાખવું પડશે કે પ્રેષિત પ્રકાશ એટલે ટ્રાન્સમિટેડ લાઇટ અને રિફ્લેક્ટેડ પ્રકાશ એટલે પ્રકિર્ણન લાઇટ. આ યાદ રાખવું પડશે, એની જરૂર છે આપણે. હવે જોજો તો એનો અર્થ એવો થાય કે આ પ્રકાશ કંઈક આ દિશામાં પણ જાય અને આ પ્રકાશ આ દિશામાં પણ જાય, કારણ કે આ પણ છે, આ રિફ્લેક્ટેડ છે, આ પણ રિફ્લેક્ટેડ છે. તો અહીં તમને રિફ્લેક્ટેડ લાઇટ મળે છે અને આ જે આગળ વધે છે આ તમારી ટ્રાન્સમિટેડ લાઇટ છે. આ તમારી ટ્રાન્સમિટેડ લાઇટ છે. ઓકે.
હવે તમે જો અહીંયાથી ઓબ્ઝર્વ કરી રહ્યા છો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી, અહીંયાથી તમે આ ઓબ્ઝર્વ કરી રહ્યા છો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી, તો તમે કઈ દિશામાં છો? રિફ્લેક્ટેડ લાઇટની દિશામાં છો. તો એ વખતે તમને અહીંયા રંગ જોવા મળશે ચોક્કસ પ્રકારનો. પરંતુ જો તમે અહીંયાથી ઓબ્ઝર્વ કરો છો, મતલબ કઈ જગ્યાએથી? ટ્રાન્સમિટેડ લાઇટની દિશામાંથી તમે જો ઓબ્ઝર્વ કરો છો તો તમને અહીંયા રંગ જોવા મળશે કંઈક અલગ. મતલબ કે રિફ્લેક્ટેડ લાઇટ જ્યાં છે એની દિશાથી તમને જે રંગ જોવા મળે છે એના કરતાં ટ્રાન્સમિટેડ લાઇટ છે એનાથી આપણને રંગ કેવો જોવા મળે છે? અલગ જોવા મળે છે. અહીંયા વાત એ છે, આગળ જતાં હું તમને કેટલીક વાતો કહીશ, કન્ડિશન શું છે ટિન્ડલ ઇફેક્ટની, એમાં આ વાતો આવશે. પણ અત્યારે ધ્યાન રાખજો કે ટ્રાન્સમિટેડ લાઇટની દિશામાંથી રંગ જે જોવા મળે એ રિફ્લેક્ટેડ લાઇટની દિશામાંથી રંગ ન મળે, એ અલગ રંગ આપણને જોવા મળતો હોય છે. સાચું દ્રાવણ આવો કોઈ શંકુ બનાવતો નથી. એટલે કે સાચું દ્રાવણમાં જે દ્રાવ્યના કણો છે એની સાઇઝ એટલી નાની છે કે જેવું વિકિરણ એના પર પસાર થશે એ વિકિરણ જે છે એ વિકિરણ એ ક્યારે પણ એમાં રિફ્લેક્ટેડ કે ટ્રાન્સમિટેડ એવા બે ભાગમાં કન્વર્ટ નથી થતું, એ સીધું જ પસાર થાય છે. એટલે સાચા દ્રાવણની સાઇઝ ખૂબ નાની છે, દ્રાવ્યના કણોની સાઇઝ 1 નેનોમીટર કરતાં નાની છે, એ કેપેબલ નથી લાઇટને કન્વર્ટ કરવા માટે. જ્યારે આ સાઇઝ એટલી મોટી છે કે એ લાઇટને બે ભાગમાં કન્વર્ટ કરી શકે. ઇવન આ રીતે પણ એ નીચે પણ લાઇટ જઈ શકે છે. આ પણ રિફ્લેક્ટેડ લાઇટ જ કહેવામાં આવે છે. ક્લિયર છે સૌને? ઓકે, રંગની વાત આવે કન્ડિશનમાં એ વખતે હું આની થોડીક ડિટેલમાં ચર્ચા કરીશ. હવે ટિન્ડલ અસર કોને કહેવાય છે? શા માટે શંકુ જોવા મળે છે? તો આ લાઇટ ટ્રાન્સમિટેડ અને લાઇટ રિફ્લેક્ટેડ થાય એટલે આપણને શંકુ જોવા મળે છે. આ વાત ખબર પડી ગઈ. આ અસરને ટિન્ડલ અસર અને આ શંકુને ટિન્ડલ શંકુ તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે વાત એ છે કે આ લાઇટ અથવા આ ટિન્ડલ અસર માટેની કેટલીક શરતો શું છે અથવા કન્ડિશન શું છે? વોટ આર ધી રિક્વાયર્ડ કન્ડિશન્સ? કન્ડિશન્સ જો યાદ ન હોય, કારણ કે ક્વેશ્ચન કન્ડિશનમાંથી જ પૂછાતો હોય છે. જો કન્ડિશન યાદ નહીં હોય તો પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે. સૌથી પહેલી કન્ડિશન, જે તમે પ્રકાશ પસાર કરો છો એ તરંગ સ્વરૂપે હોવાનો, સીધી વાત છે. તો એ તરંગની પોતાની શું હશે બેટા? તરંગ લંબાઈ. તો અહીંયા લખી શકીએ પસાર કરેલા પ્રકાશની તરંગ લંબાઈ અને જેના પર પસાર થાય છે એ કણ, કોણ? કલિલમય કણ. એટલે અહીંયા હું કણોની જગ્યાએ લખું કલિલમય કણ. કલિલમય કણોનો વ્યાસ, આ બંનેની કિંમત ઓલમોસ્ટ સિમિલર હોવી જોઈએ. એટલે હું એવું કહી શકું છું કે પસાર કરેલા પ્રકાશની તરંગ લંબાઈની વેલ્યુ અને કલિલમય કણોના વ્યાસની જે કિંમત આવે છે એ ઓલમોસ્ટ સિમિલર લેવલની મળવી જોઈએ. એ બંને લગભગ સમાન જેવી હોવી જોઈએ, મોટો ડિફરન્સ ન હોવો જોઈએ. એટલે અહીંયા હું લખી શકું તફાવત ખૂબ જ નાનો હોવો જોઈએ. બંનેમાં તફાવત કેવો હોવો જોઈએ? ખૂબ જ નાનો હોવો જોઈએ. આ કન્ડિશન નંબર 1. હવે બીજી કન્ડિશન પણ એટલી જ અગત્યની છે, પરંતુ એમાં અહીં આપણે લખ્યું તફાવત નાનો. હવે જે બીજી કન્ડિશન છે એમાં તફાવત મોટો હોવો જોઈએ. હવે એ તફાવત શાના બાબતમાં છે? તો અહીંયા તમે આ જે કલિલમય દ્રાવણ બનાવો છો એ દ્રાવણમાં કયા બે ઘટકો છે? માધ્યમ અને કલા. એ બંનેના પોતાના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હશે, વક્રી ભવનાંક. એની કિંમતમાં મોટો તફાવત હોવો જોઈએ. એટલે અહીંયા હું લખી શકું પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાના વક્રી ભવનાંક અથવા વક્રીભવન ઘાતાંક પણ કહેવાય આને. વક્રીભવન ઘાતાંક, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇંગ્લિશમાં કહેવાય છે બેટા. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ માં તફાવત ખૂબ જ મોટો હોવો જોઈએ. બોલો, ખ્યાલ આવે છે?
પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાના વક્રી ભવનાંકમાં ખૂબ મોટો તફાવત હોવો જોઈએ તો જ ટિન્ડલ અસર જોવા મળે. આ ફિઝિક્સનો પોઈન્ટ છે, પણ અત્યારે આપણે યાદ રાખવો પડશે કે તરંગ લંબાઈ અને કલિલમય કણોનો વ્યાસ લગભગ સેમ હોવો જોઈએ અને પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાના વક્રી ભવનાંકના તફાવત કેવા હોવા જોઈએ? ખૂબ જ મોટા હોવા જોઈએ, અથવા બંને ખૂબ મોટી માત્રામાં અલગ પડેલા હોવા જોઈએ. યાદ રાખજો. એક વૈજ્ઞાનિક છે, એક વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો. ઝિગમોન્ડી વૈજ્ઞાનિકનું નામ છે. અને આ જે ઝિગમોન્ડી નામનો વૈજ્ઞાનિક છે એને શું કર્યું? તો અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવવા માટે, આ સિમ્પલ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે, અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવવા માટે ટિન્ડલ અસરનો યુઝ કર્યો છે. અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવવા માટે ટિન્ડલ અસરનો ઉપયોગ કર્યો છે. અલ્ટ્રા માઇક્રોસ્કોપની બનાવટ માટે ટિન્ડલ અસરનો યુઝ કર્યો. અલ્ટ્રા માઇક્રોસ્કોપ છે એ ટિન્ડલ અસરને સીધો ઓબ્ઝર્વ કરી શકતું નથી. સૂક્ષ્મદર્શક યંત્ર ટિન્ડલ અસરને ઓબ્ઝર્વ કરી શકે છે, પરંતુ અલ્ટ્રા માઇક્રોસ્કોપ, યાદ રાખજો દીકરા, અલ્ટ્રા માઇક્રોસ્કોપ ટિન્ડલ અસરને ઓબ્ઝર્વ નથી કરી શકતું અને એટલા માટે ઝિગમોન્ડીએ અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવવા ટિન્ડલ અસરનો ઉપયોગ કર્યો છે. ઓકે, હવે આપણે જો એક ઉદાહરણ આપું તમને ખૂબ સિમ્પલ રંગની બાબતમાં. રંગ જે મેં કીધું હતું તમને, માનો કે તમે કોઈ એક કલિલમય દ્રાવણ લીધું છે અને આ કલિલમય દ્રાવણ કોનું છે? દૂધનું કલિલમય દ્રાવણ છે. ઓકે, દૂધનું કલિલમય દ્રાવણ છે. આ દૂધના કલિલમય દ્રાવણમાંથી જો તમે વિકિરણ પસાર કરો છો અને તમે આ ટ્રાન્સમિટેડ લાઇટની દિશામાં છો, ટ્રાન્સમિટેડ લાઇટની દિશામાં તમે અહીંયા છો, અહીંથી તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો આ લાઇટને, તો તમને આ લાઇટ કેવું દેખાશે? રેડ. મતલબ દૂધ જે છે એ આછું લાલ રંગનું દેખાશે. પરંતુ જો આ વિકિરણ પસાર કરો અને તમે આના લંબ દિશામાં રહેશો, મતલબ કે તમે કઈ દિશામાં છો? અહીંયા પહેલા ટ્રાન્સમિટેડ લાઇટની દિશામાં રહ્યા, હવે રિફ્લેક્ટેડ લાઇટની દિશામાં જો તમે આને ઓબ્ઝર્વ કરશો, અહીંયાથી ઓબ્ઝર્વ કરશો, તો તમને આ બ્લુ કલરનું દેખાય છે. હું તમને એક સિમ્પલ બીજું ઉદાહરણ આપું, કદાચ એનાથી વધારે સારી સમજ પડશે. તમે સ્કાયને જ્યારે પણ જુઓ છો, દિવસ દરમિયાન તમે સ્કાય પર નજર કરશો, લગભગ બપોરે 12 વાગ્યા જેવા, 12, 1, 2 વાગ્યા સુધીમાં તમે જો સ્કાય પર નજર કરો છો તો આકાશ તમને કયા રંગનું દેખાય છે? તો તમે કહેશો સ્કાય બ્લુ કલર કહીએ છીએ આપણે, મતલબ વાદળી રંગનું અમને દેખાય છે. શા માટે? કારણ કે જે સન છે એ સનમાંથી જ્યારે લાઇટ આવે છે તો તમે કઈ દિશામાં છો બેટા? કઈ દિશામાં છો? રિફ્રેક્ટેડ લાઇટની દિશામાં છો. રિફ્લેક્ટેડ લાઇટની દિશામાં તમે ત્યાં હશો. કેમ? કારણ કે સન જે છે એ વિકિરણ જે આપે છે એનાથી તમે લંબ દિશામાં છો અને લંબ દિશામાં તમે જુઓ એટલે તમને રંગ કેવો જોવા મળે? બ્લુ જોવા મળે. પરંતુ જ્યારે સનસેટ થતો હોય તો સનસેટમાં સન ઉપરથી ક્યાં આવ્યો? નીચે. હવે જેવો સન નીચેની તરફ આવે છે તો તમારા પેરેલલ છે અને તમે જ્યારે એને જુઓ છો તો તમને એ સમયે આકાશ એટલે કે સ્કાય કયા રંગનું દેખાય છે? યસ, એબ્સોલ્યુટલી રેડ કલરનું. શા માટે? કારણ કે તમે ટ્રાન્સમિટેડ લાઇટની દિશામાં છો. તમે ટ્રાન્સમિટેડ લાઇટની દિશામાં હશો, રેડ કલર દેખાય છે. તમે સન અહીંયા છે, જ્યારે તમે એનાથી લંબ દિશામાં છો તો એ વખતે તમને કયા સ્વરૂપે દેખાય છે? તે એ તમે રિફ્લેક્ટેડ લાઇટની દિશામાં છો તો તમને તે બ્લુ કલરનું દેખાય છે. ઓકે, એક એમસીક્યુ પૂછાતો હોય છે ગોલ્ડ સોલના સંદર્ભમાં છે, એ જરા યાદ રાખજો. ગોલ્ડ સોલ જો બનેલો હોય, સોલ એટલે કલીલ, તો ગોલ્ડ જે સોલ છે એનો રંગ એ મોટા ભાગે લાલ હોય છે. કેવો હોય છે? લાલ. પણ આ રંગનો આધાર શાના પર છે? કણોની સાઇઝ પર. કયા કણોની સાઇઝ પર? રંગનો આધાર કણોની સાઇઝ પર રહેલો છે. કલિલમય કણોની સાઇઝ બદલાય, રંગ બદલાઈ જાય. બીજું શાના પર આધાર રહેલો છે? તરંગ લંબાઈ પર. પસાર કરેલા પ્રકાશની તરંગ લંબાઈ જો બદલાઈ જાય તો પણ એ બદલાશે. અને ત્રીજું જોનાર વ્યક્તિના સ્થાન પર. જોનાર વ્યક્તિનું સ્થાન બદલાય તો પણ રંગ બદલાય. એટલે કલિલમય કણોના રંગનો આધાર શાના પર છે? કણોની સાઇઝ, તરંગ લંબાઈ અને જોનાર વ્યક્તિના સ્થાન પર. આ જે ગોલ્ડ સોલ છે, આ ગોલ્ડ સોલ જે છે એનો રંગ કયો હોય છે? લાલ હોય છે.
જેમ જેમ તમે આગળ જશો કણોની સાઈઝ વધારતા જશો, કણોની સાઈઝ ઇન્ક્રીઝ કરતા જાઓ, સાઈઝનો વધારો થાય એટલે લાલ રંગ કન્વર્ટ થશે શામાં? જાંબલી રંગમાં. ઓર સાઈઝ વધારશો, કણોની સાઈઝ ઓર વધારી દો તો જાંબલી રંગ કન્વર્ટ થઈ જાય વાદળી રંગમાં. ઓર કણોની સાઈઝ તમે વધારી દેશો તો વાદળી રંગ કન્વર્ટ થઈ જાય સોનેરીમાં. સોનેરી રંગ આપણને જોવા મળે. કહેવાનું તાત્પર્ય છે કે કણોની સાઈઝ બદલાશે તો તમને અહીંયા અલગ અલગ રંગ જોવા મળશે. કણોની સાઈઝ બદલાશે તો રંગ લાલ બને, ઓર સાઈઝ વધે તો જાંબલી, ઓર સાઈઝ વધે તો વાદળી, ઓર સાઈઝ વધે તો સોનેરી રંગનો આપણને સોલ જોવા મળતો હોય છે. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો આ થઈ ટિન્ડલ અસર. એકચ્યુઅલમાં ટિન્ડલ અસર શું છે? તો એક ટિન્ડલ શંકુ જોવા મળે છે. સાચા દ્રાવણો આવી અસર બતાવી શકતા નથી. એક નાની અસર મારે તમને શીખવાડવાની બાકી રહે છે, એનું નામ છે બ્રાઉનિયન ગતિ. તમે જો આ ભાગ લખી લો તો હું તમને પૂરી કરી આપું. ચલો ઝડપથી નોટ કરો. હવે પોઈન્ટ આપણે ગુણધર્મના પોઈન્ટોની અંદર વાત કરીએ તો લાસ્ટ પોઈન્ટ્સ છે અને એ છે થર્ડ, જેને આપણે નામ આપીએ છીએ બ્રાઉનિયન ગતિ. બ્રાઉનિયન ગતિ શું છે? તો વનસ્પતિ શાસ્ત્રી રોબર્ટ બ્રાઉન નામનો વૈજ્ઞાનિક છે અને એને પાણી ઉપર પરાગરજ ફરતી જોઈ હતી. પાણી ઉપર પરાગરજ, બાયોલોજીના સ્ટુડન્ટને ખબર હશે પુષ્પના પરાગાસન પર જે હોય દેટ ઇઝ પરાગરજ. તો પરાગરજ રોબર્ટ બ્રાઉને પાણીમાં ફરતી જોઈ અને એવી જ એ ગતિને બ્રાઉનિયન ગતિ નામ આપ્યું. એવી ગતિ કલિલમય કણોમાં પણ જોવા મળે. ધારો કે આ કલિલમય દ્રાવણ છે, અહીંયા માધ્યમ આવેલું છે. હવે આ માધ્યમ તરીકે પાણી હોઈ શકે અથવા પાણી સિવાયના બીજા કોઈ કણો પણ હોઈ શકે અને અહીં આવેલા છે આ કલિલમય કણો. હવે કલિલમય કણો જે છે એ જ્યાં સુધી અસ્તવ્યસ્ત ગતિ કરે છે ત્યાં સુધી જ આ દ્રાવણને હું કલિલમય દ્રાવણ કહી શકું. સમજો, આ કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે, આ કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે તો આને હું શું નામ આપીશ? કલિલ. પણ માનો કે આ કણો એકબીજા સાથે ભેગા થઈ ગયા, જોડાઈ ગયા. એક કણ બીજા કણ સાથે જોડાતો ગયો અને એક સમુચ્ચય બનાવી દીધો. તો સમુચ્ચય બનશે એટલે આ સાઈઝ શું થઈ ગઈ? મોટી થઈ ગઈ. સાઈઝ મોટી થાય તો આ કણો તળિયે બેસી જવાના. જો તળિયે બેસી જાય તો એને પીપીટી કહેવાય કે નહીં? શું કહેવાય? પ્રેસિપિટેટ, મતલબ અવક્ષેપ કહી શકાય. જો કલિલમાંથી અવક્ષેપ બની જાય તો એને કલિલમય દ્રાવણ તો ન જ કહેવાય. એનો મતલબ કે અવક્ષેપ બની જાય તો કલિલ કેવો બન્યો કહેવાય? અસ્થાયી. કલિલમય દ્રાવણ કેવું બની ગયું? અસ્થાયી. એટલે જો કલિલમય દ્રાવણને સ્થાયી કહેવું છે તો એ અંદર રહેવા જોઈએ અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવા જોઈએ. જો કલિલમય કણો એકબીજા સાથે જોડાઈ ગયા, આવો એક સમુચ્ચય બનાવી દીધો અને તળિયે બેસી ગયા તો કલિલમય કણો કેવા બની જવાના? અસ્થાયી બની જવાના. હવે આ જે કલિલમય કણો છે એ તળિયે આપમેળે બેસી જતા નથી. શા માટે? બહુ જ સિમ્પલ છે કે આ જે માધ્યમના કણો છે એ પણ અસ્તવ્યસ્ત ગતિ કરે. એટલે કે માનો કે પાણીમાં સ્ટાર્ચ છે અથવા પાણીમાં દૂધ છે, તો પાણીમાં જે દૂધ છે એ દૂધના કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. સાચી વાત? તો એ કેમ અસ્તવ્યસ્ત ગતિ કરે? કારણ કે પાણીના કણો અસ્તવ્યસ્ત ગતિ કરે. હવે પાણીનો કણ અસ્તવ્યસ્ત ગતિ કરે તો દૂધનો જે મોલેક્યુલ છે એની સાથે તે અથડાય. એટલે એ દૂધનો મોલેક્યુલ જે હશે એ ગમે તે એક દિશામાં જશે. ત્યાં બીજો પાણીનો કણ એને અથડાશે તો આ દિશામાં જશે, ફરી પાછો ત્રીજો આ દિશામાં મોકલશે, પછી આ દિશામાં. અસ્તવ્યસ્ત ચોક્કસ દિશા વગરની એક ગતિ જોવા મળે, જેને આપણે શું નામ આપી શકીએ? ઝિગઝેગ ગતિ તરીકે ઓળખી શકીએ. આ એક ઝિગઝેગ ગતિ છે અને અહીંયા જે આપણને ઝિગઝેગ રચના અથવા ઝિગઝેગ ગતિ જોવા મળે છે એ કોના લીધે? માધ્યમના કણોની કલાના કણો પર અથડામણ થાય. માધ્યમ કલાના કણો પર અથડાય, પોતાની કાઇનેટિક એનર્જી ટ્રાન્સફર કરે, પોતાની ગતિ ઉર્જા ટ્રાન્સફર કરે અને પરિણામે એ બળની અસર હેઠળ અસ્તવ્યસ્ત ગતિ કરે. એને આપણે શું નામ આપીશું? બ્રાઉનિયન ગતિ. બીકોઝ એ ઓબ્ઝર્વ કોને કરી? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી. જ્યાં સુધી આ ઝિગઝેગ ગતિ ચાલતી રહે કલિલ અંદર સ્થાયી કહેવાય,
પરંતુ જો નીચે બેસી જાય તો એ પ્રેસિપિટેટ બની જાય અને કલીલ શું થઈ ગયો? અસ્થાયી. એને કલીલ ના કહેવાય, એને પછી આપણે શું નામ આપી શકીએ? એને અવક્ષેપ નામ આપી શકીએ. તો કલીલને કલીલ જ્યાં સુધી કહી શકીએ ત્યાં સુધી એ સ્થાયી કહેવામાં આવતો હોય છે. આ ધ્યાન રાખવાનું. હવે યાદ રાખજો કે કણોનું કદ જેટલું નાનું હશે એટલી ઝિગઝેગ ગતિ વધારે થાય. સાચી વાત કે નહીં? કણોનું કદ જેટલું નાનું એટલી અસ્તવ્યસ્ત ગતિ શું થાય બેટા? વધારે થાય. બીજી વસ્તુ, દ્રાવણમાં જેટલી સ્નિગ્ધતા ઓછી હશે એટલી ઝિગઝેગ ગતિ વધારે, એને કહેવાય બ્રાઉનિયન ગતિ વધારે જોવા મળે. એટલે સ્નિગ્ધતા મતલબ ચિકાસપણ. માનો કે તમારી પાસે ઓઇલ છે તો ઓઇલમાં રહેલો કણ શું અસ્તવ્યસ્ત ગતિ ઝડપી કરે? તો ના કરે. કેમ? કારણ કે ઓઇલમાં સ્નિગ્ધતા વધારે છે. સ્નિગ્ધતા વધારે હોય તો બ્રાઉનિયન ગતિ ઓછી થઈ જાય, પણ સ્નિગ્ધતા ઓછી હોય તો બ્રાઉનિયન ગતિ આપણને કેવી જોવા મળે? વધુ જોવા મળે. ક્લિયર છે બધાને? અને અસ્તવ્યસ્ત ગતિ કરતા કણો હોય એમાં ગુરુત્વાકર્ષણ બળની અસર ઝડપથી થશે નહીં અને એ કણો તળિયે બેસી નહીં જાય. એટલે આ કણો અસ્તવ્યસ્ત સતત ગતિ કરતા જશે અને આપણને બ્રાઉનિયન ગતિ જોવા મળશે. અહીં એક પ્રકારના અસંતુલિત બળો લાગે છે. આને તમે બીજું નામ આપી શકો, વિલોડન અસર પણ કહેવાય. શું કહેવાય? વિલોડન અસર પણ કહેવામાં આવે છે. બ્રાઉનિયન ઇફેક્ટ, કે આ જે કણ છે એના ઉપર આ માધ્યમનો કણ જે દિશામાં જેટલી ગતિથી અથડાશે, શું બીજી બાજુ પણ એટલી જ ગતિથી અથડાશે? ના. આ દિશામાંથી જેટલો કણ જેટલી સ્પીડમાં અથડાશે એના કરતાં કંઈક અલગ ગતિથી બીજો કણ અથડાશે, એના કરતાં અલગ ગતિથી ત્રીજો કણ અથડાય, એના કરતાં અલગ ગતિથી ચોથો કણ અથડાય. એમ અલગ અલગ દિશાએથી મળતું બળ કેવું હશે? અલગ અલગ. એટલે કોઈક વાર આમ જશે, કોઈક વાર આમ જશે, કોઈક વાર આમ જશે. અસ્તવ્યસ્ત ગતિ ચારેય દિશામાં એની જોવા મળે અને આવી ગતિને શું નામ આપીએ છીએ બેટા? આપણે બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો ધ્યાન એટલું રાખવાનું કે કણોનું કદ જેટલું નાનું હશે ઝિગઝેગ ગતિ વધારે થશે. ઝિગઝેગ ગતિ વધવી એનો મતલબ છે બ્રાઉનિયન ગતિ વધશે. એટલી જ એની સ્નિગ્ધતા જો ઓછી હશે તો પણ બ્રાઉનિયન ગતિ વધુ જોવા મળશે. મેં તમને એવું શીખવાડ્યું, ઓઇલની અંદર બ્રાઉનિયન ગતિ ખૂબ ઓછી જોવા મળે. એનું કારણ છે કારણ કે સ્નિગ્ધતાનું મૂલ્ય કેવું છે? વધારે. હવે સ્નિગ્ધતા ઘટાડવી હોય તો ટેમ્પરેચર તમે વધારી શકો છો અને સ્નિગ્ધતા ઘટાડી શકો છો. રાઈટ? એ પણ એક પોઈન્ટ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. 11th આપણે એ પણ ભણી ગયા છીએ. ઓકે, તો આ થયા કલીલના ગુણધર્મો. હવે આપણે કોલોઇડના ચાર્જ વિશે વાત કરવાની થશે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, ચાર્જ ઓફ કોલોઇડ. ઓકે, ત્યાં સુધી આને નોટ કરી દો, વ્યવસ્થિત યાદ કરજો. ઘણા બધા MCQ આમાંથી પૂછાતા હોય છે. ઓકે બેટા, વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.